વડોદરામાં વિશાળ મગર જોવા મળ્યો છે। દુમાડા ચોકડી નજીક આવેલા પ્લાઝા હોટેલ પાસે આશરે 11 ફૂટ લાંબો મગર જોવા મળ્યો હતો। જો કે મહાકાય મગર જોતા સ્થાનિકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી અને વન વિભાગે રેસ્ક્યુ કરીને મગરને પકડી પાડ્યો હતો। મહત્વનું છે કે વડોદરાની વિશ્વામિત્રી નદીમાં અનેક મગરો વસવાટ કરે છે, જેથી અહીં અવારનવાર મગર જોવા મળે છે, પણ આટલા મોટા કદ ધરાવતા મગરને જોઈને સ્થાનિકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો। તો વડોદરામાં મગર પકડવાનો સિલસિલો યથાવત છે। આ અંગે વધુ વિગતે વાત કરવા સંવાદદાતા માનુ ચાવડા અમારી સાથે જોડાઈ ગયા છે। માનુ, ખાસ કરીને જે રીતે કહી શકાય કે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, એક મગર પકડી પાડવામાં આવ્યો છે। હાલ વડોદરામાં બીજી કેટલી જગ્યાએ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી? દીક્ષિતા, વડોદરામાં છેલ્લા અઠવાડિયાની અંદર આ ચોથી ઘટના છે કે જે મગર રહેણાંક વિસ્તારમાં આવી ગયો હોય ને પકડાયા હોય। વરસાદ જ્યારે આવે ને વિશ્વામિત્રી નદીનું લેવલ વધે છે ત્યારે મગર છે નદીમાંથી બહાર આવી જાય છે। એ બચવા માટે પ્રયત્ન કરતા હોય છે ને પાણીના લેવલની સાથે બહાર આવે છે, પરંતુ જ્યારે પાણી વહી જાય છે ત્યારે મગર જાય છે। અને આ અઠવાડિયાની ઘટના છે, મગર પકડાયો છે। દુમાડ ચોકડી પાસેથી આ પકડાયેલો મગર લગભગ 11 ફૂટ લાંબો છે, એટલે આટલી મોટા કદનો મગર પકડાયો છે એ ચિંતાનો વિષય છે। સ્થાનિક લોકોમાં પણ ભય ફેલાયો હતો। જો કે વન વિભાગની ટીમે સમયસર પહોંચી અને રેસ્ક્યુ કરી મગરને પકડી પાડી અને યોગ્ય જગ્યાએ છોડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે। દીક્ષિતા, જી બિલકુલ માનું, સમગ્ર વિગત બદલ આભાર। તો જે રીતે વડોદરાના દ્રશ્યો આપને બતાવ્યા, વિશ્વામિત્રી નદી કે જેમાં પાણીનું સ્તર વધી જવાને કારણે મગર પાણીના સ્તરની સાથે જ બહાર આવ્યો, પરંતુ પાણી ઓસર્યા બાદ મગર પોતાની મૂળ જગ્યા પર રહી ગયો અને પાણી ઓસરી ગયા અને ત્યારબાદ તંત્રને પણ જાણ કરવામાં આવીને હાલ તંત્ર દ્વારા રેસ્ક્યુ કરીને આ મગરને લઈ જવામાં આવ્યો।